સુરત શહેરમાં સસ્તું સોનું આપવાના નામે છેતરપિંડી કરનારા 3 ઠગોને પોલીસે ઝડપી લીધા છે। આ આરોપીઓ રૂપિયાના બદલે કાગળની થપ્પીઓ થામીને લોકોને ઠગતા હતા। પોલીસે ત્રણેય પાસેથી રૂપિયા 1 કરોડની નોટ જપ્ત કરી છે। આરોપીઓ દ્વારા લોકો સાથે છેતરપિંડી કરવાનો એક સુનિયોજિત અને ચાલાક પ્લાન બનાવવામાં આવ્યો હતો। તેઓ સામાન્ય લોકોના વિશ્વાસ જીતવા માટે તેમને સસ્તા દરે સોનું આપવાની લાલચ આપતા હતા। સાથે જ તેઓ તેવી પણ ખોટી વાતો કરતા હતા કે તેવી પાસે કેવી ટેકનિક છે જેમાં મૂળ નોટને ડબલ કે 3 ગણી બનાવી શકાય છે। આવી લાલચમાં આવીને ઘણા લોકો પોતાની મહેનતની કમાણી તેમને સોંપી દીધી હતી। આરોપીઓ પહેલે વિશ્વાસ ઊભો કરવા માટે થોડો ડેમો આપતા હતા અને પછી મોટા પ્રમાણમાં રૂપિયા લઈ લેતા હતા। રૂપિયા મળ્યા બાદ તેઓ બદલેમાં કાગળની થપ્પીઓ આપી દેતા હતા અને સ્થળ પરથી ફરાર થઈ જતા હતા। ઘણા લોકોને ત્યારે ખબર જ ન પડતી હતી કે તેઓ સાથે મોટી છેતરપિંડી થઈ ગઈ છે। પોલીસે તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી પોટેશિયમ પરમેંગનેટનું સોલ્યુશન અને અન્ય શંકાસ્પદ રસાયણો જપ્ત કર્યા છે। આ રસાયણોનો ઉપયોગ કરીને તેઓ નકલી નોટો તૈયાર કરવાની નાટકીય પ્રક્રિયા બતાવતા હતા, જેથી લોકો વધુ વિશ્વાસ કરે। હકીકતમાં આ માત્ર લોકોને ભ્રમિત કરવાની એક યુક્તિ હતી। પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરમાં અંદાજે 7 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી। ઉપરાંત મહારાષ્ટ્રના અન્ય શહેરોમાં પણ આવ્યા ગુનાઓ કર્યા હતા। પોલીસ હવે આ સમગ્ર ગેંગના નેટવર્કને શોધવા અને અન્ય સંભવિત પીડિતોને ઓળખવા માટે વધુ વિસ્તૃત તપાસ કરી રહી છે। આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે અને પોલીસ લોકોને આવી લાલચોથી દૂર રહેવા અપીલ પણ કરી રહી છે।